નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે દાડમના પ્લોટની અંદર આવ્યા છીએ. તો દાડમના પ્લોટની અંદર જે પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે તેમને ઇથ્રાઇલ મારેલી અને કેવું રિઝલ્ટ મળ્યું તે આપણે ખેડૂત મિત્ર સાથે જ પૂછી લઈ કેવું રિઝલ્ટ મળ્યું. કાકા, તમારો પેલો પરિચય આપો. મારું નામ કરમસિંહભાઈ જસાભાઈ રૂડાણી, ગુણાતીતપુર. તમે કઈ તારીખના ઇથ્રાઇલ મારેલી હતી? આમાં 13/8/2026 તમે ઇથ્રાઇલ મારેલી હતી. અને ઇથ્રાઇલની અંદર તમે શું યુઝ કરેલું હતું? ઇથ્રાઇલની અંદર બીજું 52-34 600 લીટરના પંપમાં 52-34 4 કિલો. ને તમને જે આયુષ કંપનીની ઇથ્રાઇલ આવે છે એ તમે યુઝ કરેલી હતી? હા. તો તમને કેવું રિઝલ્ટ મળ્યું? આ રિઝલ્ટ તો હવે આપણી સામે જ દેખાય છે, બધું સારું ને, રિઝલ્ટ એકદમ સારું મળી ગયું. તો આપણે જે કરમસિંહભાઈ છે એમને ત્યાં રિઝલ્ટ જે આયુષી કંપનીની ઈવાય ઇથ્રાઇલ આવે છે તે યુઝ કરેલી અને રિઝલ્ટ તમે તમારા નરી આંખે પણ તમે જોઈ શકો છો બગીચાની અંદર કેવું સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે. તો તમે તમારા પ્લોટની અંદર જ્યારે ઇથ્રાઇલ મારો તે તમે આયુષી કંપનીની અવશ્ય મારો, જેનાથી તમને સારું એવું રિઝલ્ટ મળે છે. તો તમે ખેડૂત મિત્રોને શું ભલામણ આપો છો? ભલામણમાં તો એ જ કે આનું રિઝલ્ટ સારું છે. અમારા આખા પ્લોટની અંદર એક એવો છોડવો એવો નથી કે ઇથ્રાઇલ ના લાગ્યું હોય એવો. તો એકદમ રિઝલ્ટ સારું હોય અને વાપરવામાં કાંઈ તકલીફ નથી. તો ખેડૂત મિત્રોને ભલામણ છે તમે આ ઇથ્રાઇલનો યુઝ કરો અને સારું એવું રિઝલ્ટ મળો. અસ્તુ, જય જવાન, જય કિસાન.